વડોદરા રેલવે સ્ટેશનના રિક્ષા સ્ટેન્ડ પર કોન્ટ્રાક્ટ સિસ્ટમને કારણે રિક્ષા ચાલકોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે, ત્યારે આ બાબતને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। વડોદરા રેલવે સ્ટેશનની બહાર આવેલા રિક્ષા અને ટેક્સી સ્ટેન્ડ પર રેલવે પ્રશાસન દ્વારા લાદવામાં આવેલી નવી કોન્ટ્રાક્ટ સિસ્ટમ સામે રિક્ષા ચાલકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે। વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોએ કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી। યુનિયનના આક્ષેપ અનુસાર નવા કોન્ટ્રાક્ટર દ્વારા રિક્ષા ચાલકો પાસેથી કલાક દીઠ ₹20 થી 30 સુધીની ઉઘરાણી કરવાની યોજના છે। આ પ્રકારની વસૂલાત ગરીબ અને મધ્યમ વર્ગીય રિક્ષા ચાલકો માટે મોટો આર્થિક બોજ બનશે અને તેમની રોજીરોટી પર સીધી અસર કરશે। યુનિયનના પ્રમુખ બિલાલ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા 5 દાયકાથી રેલવે સ્ટેશન પર રિક્ષા સ્ટેન્ડ કોઈપણ ચાર્જ વગર શાંતિપૂર્ણ રીતે કાર્યરત છે। અચાનક આવી કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાદવી એ તદ્દન અન્યાયપૂર્ણ છે, જેનાથી હજારો પરિવારોની આજીવિકા જોખમાં છે। રિક્ષા ચાલકોએ હાથમાં પ્લેકાર્ડ સાથે તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચેતવણી આપી છે કે જો રેલવે પ્રશાસન આ નિર્ણય પરત નહીં ખેંચે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। જરૂર પડશે તો આ અન્યાય સામે હાઈકોર્ટ સુધી કાનૂની લડત લડવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજ રોજ અમે વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન તરફથી ઓટો રિક્ષા અને ટેક્સીના સ્ટેન્ડને ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે વડોદરા રેલવે સ્ટેશનની અંદરની સાઈડે। તેના અનુસંધાનમાં આજ રોજ અમે લોકો કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા આવ્યા છે અને એ આવેદનમાં અમે સ્પષ્ટ શબ્દોમાં વખોડીએ છીએ કે જે ખાનગીકરણ કર્યું છે તેને નાબૂદ કરે, કેમ કે ઓટો રિક્ષા અને ટેક્સી બે પેસેન્જર વ્હીકલ છે, તેને કોઈ પૈસા આપવાના થતા નથી। તેને ઊભા રહેવાની ફેસિલિટી આપવાની જિમ્મેદારી સેન્ટ્રલ ગવર્મેન્ટ અને આપણા વડોદરા સિટીમાં જે હોય તો એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર જે અમે લોકો જે ઊભા રહીએ છીએ તેની અંદર જે ખાનગીકરણ કરવામાં આવ્યું છે તેને અમે આજ રોજ સખત શબ્દોમાં વખોડી રહ્યા છીએ। આજે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છે અને અહીંથી હવે અમે લોકો જઈશું DRM ઓફિસે અને આ વસ્તુ જે થયું છે એ કલાકના ₹20 લેખે નક્કી કરવામાં આવ્યું છે અને જે તે વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ વ્યક્તિ અત્યાર સુધી ફોન પર વાત કરે છે અને રૂબરૂ આવીને વાત કરી ગયો છે, કોઈ લેખિતમાં આપી નથી ગયો। આગામી 9 કે 10 તારીખે પૈસા લેવાનું ચાલુ કરવાનો છે।